કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેતન તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું DICSના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને જેમ બધાને ખબર હશે કે તમારી STI અને CC ગ્રુપ મેન્સની જે એક્ઝામ છે એ થોડાક જ સમયમાં આવનારી છે. તો તેની તમે તૈયારી પણ સરખી રીતે કરતા હશો એવી મને આશા છે. તો તમારી આ તૈયારીની અંદર થોડુંક હેલ્પ કરવા માટે DICS દ્વારા એક નવી સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં અભ્યાસક્રમ મુજબ સિલેબસના સબ્જેક્ટ વાઇઝ આપણે GPSCના PYQs અને તેના ક્વેશ્ચન્સને સોલ્વ કરવી છે, જેથી તમારું રિવિઝન પણ થાય અને તમને આઈડિયા પણ આવે કે એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ જે કેવા પૂછાય છે અને એ જે ક્વેશ્ચન પૂછાવાની પદ્ધતિ પ્લસ તમારું જે રિવિઝન છે એ રિવિઝન તમારું થશે. બીજી વસ્તુ કે તમારું કેટલું રિકોલ કરી શકો છો, તમે કેટલું વાંચ્યું છે, તમે તેને કઈ રીતે એપ્લાઇડ કરી શકો છો, આ બધી વસ્તુ જે છે એ તમને આ સિરીઝથી તમારી તૈયારીની અંદર તમને ખબર પડી જશે. ચાલો, તો તમને બધાને ખબર છે તે રીતે આપણે અલગ ટોપિકને ક્વેશ્ચન્સ વાઇઝ આપણે જે છે એ જોયા છે અને તેનું સોલ્યુશન પણ જોયું છે અને થોડું રિવિઝન પણ કર્યું છે, બરાબર. તો ક્વેશ્ચન સોલ્વ કરતા સમયે સૌથી મોટો ઇસ્યુ જે આવતો હોય છે સ્ટુડન્ટ્સને એ આવતો હોય છે રિકોલ કરવાનો. રિકોલ કરવાનો ઇસ્યુ એટલા માટે આવતો હોય છે કારણ કે લોકોએ વધારે પડતું ગોખણપટ્ટી કરી હોય છે GSના સબ્જેક્ટની અંદર. તો સબ્જેક્ટને ગોખવા કરતાં બેટર છે કે સબ્જેક્ટને સમજો, કોન્સેપ્ટને સમજો, ટોપિકને સમજશો તો શું થાય છે કે સારામાં સારા કહેવાય કે ક્વેશ્ચન્સ જો લેવલવાળા આવે છે તો પણ તેનું આપણે જે છે આરામથી સોલ્યુશન સમાધાન કરી શકીએ છીએ એક્ઝામની અંદર, બરાબર. બીજી વસ્તુ કે જે આપણું જિયોગ્રાફીમાં ત્રીજું ચેપ્ટર છે, મતલબ કે જે વાતાવરણવાળું ચેપ્ટર, આ સૌથી વધારે પૂછાનારો સબ્જેક્ટ અથવા સોરી ટોપિક છે તમારા કોઈ પણ એક્ઝામમાં. UPSCની અંદર, GPSCની અંદર, DYSO, STI, ઇવન તમે PSI CC ગ્રુપ બી આપશો છતાં પણ એ જગ્યાએ પણ તમારા જે સૌથી વધારે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચન વાતાવરણની અંદરથી આવશે. તો આજે વાતાવરણવાળું ચેપ્ટર છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે કોન્સેપ્ટ બેઝવાળું ટોપિક, એની સાથે સાથે સમજનારો ટોપિક અને ક્વેશ્ચન પૂછવાની રેન્જ પણ અહીંયાથી સૌથી વધારે વાઇડ હોય છે, બરાબર છે. તો આજે ટોપિક છે વાતાવરણના સ્તરો અને ઘણા બધા પાર્ટમાં આપણે જોવાનો છે, એક પાર્ટમાં નથી જોવાનો, બરાબર છે. તો વન બાય વન આપણે ઘણા બધા પાર્ટમાં કમ્પ્લીટ કરી અને આ ટોપિકને જે છે આપણે કવર કરવાનો છે, બરાબર છે. ચાલો, તો પહેલાં તો સમજો આ ટોપિકની વિશે આપણે થોડુંક ઇન્ફોર્મેશન લઈએ કે આપણને GPSC શું પૂછે છે, આ ટોપિકની અંદર કેટલા સબ્જેક્ટ આપ્યા છે, ટોપિક કેટલા આપ્યા છે, બરાબર છે. તો એ તમામની આપણે જે છે અત્યારે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે જે ટોપિક આપણને આપ્યો છે, તમને જે ટોપિક આપ્યો છે એ ટોપિકની અંદર વાતાવરણવાળો જે ટોપિક છે એની અંદર સૌથી પહેલું જે ક્વેશ્ચન જે સૌથી વધારે પૂછાય છે એ લેયર્સના પૂછાય છે, વાતાવરણના સ્તરો. કયા પૂછાય છે? વાતાવરણના સ્તરો. આ સૌથી વધારે ક્વેશ્ચન પૂછાનારો એટલે કે વાતાવરણના સ્તરો છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન પૂછાય છે ગેસની માત્રા, કે વાતાવરણમાં કેટલા પ્રકારના ગેસો છે, કયા પ્રકારના ગેસો છે, તેનું પ્રમાણ કેટલું છે. તો એક આ પ્રકારના તમને ક્વેશ્ચનો સૌથી વધારે જોવા મળે છે. એના સિવાય તમારા ત્રીજા નંબરના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમારે અહીંયાથી પૂછાય છે સોલર ઇન્સોલેશન, સૂર્યઘાત અને તાપમાનમાંથી. અને આ ટોપિક એવા છે કે તમે એક પણ ટોપિક છોડી ના શકો. તમે માની લો કે જીઓમોર્ફોલોજીમાં હજી અમુક વસ્તુ છોડી દો ચાલે, યુનિવર્સની અંદર થોડીક છોડી દો ચાલે, ઓશિયનગ્રાફીમાં તમે થોડીક છોડી દો ચાલે, અમુક ટોપિક જે નથી પૂછાતા બહુ ઓછા પૂછાય છે. પણ વાતાવરણના જે ટોપિક છે એ એટલા રેન્જમાં ટોપિક છે, વાઇડ ટોપિક છે, એટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે દરેક ટોપિકમાંથી ક્વેશ્ચનો પૂછાય છે. તો સૂર્યઘાત અને તમારું જે નેક્સ્ટ ટોપિક છે તાપમાન, બરાબર. આની અંદર બીજા ઘણા સબ ટોપિક છે, જેમ કે અલ્બેડો તમે નામ સાંભળ્યું હશે, દબાણ પટ્ટા નામ સાંભળ્યું હશે, ITCZ નામ સાંભળ્યું હશે, એના ઉપરથી પવનો નામ સાંભળ્યું હશે. તો બધા ઉપરથી જે છે એ શું પડે છે, ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર છે. બીજી વસ્તુ કે તમારા જે બીજા નંબરના ક્વેશ્ચનો પૂછાય છે એ છે તમારા વાતાવરણના વિક્ષોભો પરથી. ચક્રવાત થઈ ગયો, પ્રતિચક્રવાત થઈ ગયો, વીજળી પડવી, વાદળ ફાટવું, જેને આપણે ક્લાઉડ બર્સ્ટિંગ કહીએ છીએ, બરાબર. તો તમામ પ્રકારના ક્વેશ્ચન, વાદળના પ્રકાર, વરસાદના પ્રકાર, બરાબર છે, ઘનીભવન, સંઘનન, આ બધા પ્રકારના ક્વેશ્ચન તમને એ જે છે અહીંયાથી જોવા મળે છે, બરાબર છે. ક્લિયર થાય છે. તો આગળ જઈએ એમ આપણે વન બાય વન કરીને આ ચેપ્ટરને સરખી રીતે અને ડીપમાં અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, બરાબર. અને મેક્સિમમ એના ક્વેશ્ચન આપણે
સોલ્વ કરવાના છે, જેથી આપણને શું થાય, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછાશે તો આપણને તકલીફ પડશે નહીં. ડન. ચલો આગળ જઈએ. તો સ્ટાર્ટ કરીએ આપણે સ્તરોથી, વાતાવરણના સ્તરો. દેખો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી STI ની અંદર એક ક્વેશ્ચન જે છે એ આ વાતાવરણના સ્તરોમાંથી 100% આવવો જોઈએ જીઓગ્રાફીમાં. બરાબર છે. એકાદો ક્વેશ્ચન જે છે તમારો વાતાવરણના સ્તરોમાંથી આવવો જોઈએ. વાતાવરણના તમને ખબર છે કે 4 સ્તર છે. કેટલા સ્તર છે? 4. TSMT, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર અને થર્મોસ્ફિયર. જેને આપણે ગુજરાતીમાં બોલીએ તો ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. આ 4 ભાગમાં આપણે વહેંચેલા છીએ. બરાબર છે. અને 4 ભાગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચલો આગળ જઈએ. તો પહેલા તો દરેકની કહેવાય કે આ ટોપિકમાંથી તમને દરેકની લાક્ષણિકતા પણ પૂછવામાં આવે છે, જે ડીપમાં છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો જે રીતે ક્વેશ્ચન આવશે એ રીતે આપણે સ્તરની લાક્ષણિકતા કરી અને સમજશું. ચલો પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે તમારા સ્ક્રીન ઉપર. બરાબર. જોઈ શકો તમે શું છે કે સમતાપ મંડળના નીચલા ભાગમાં જેટ વિમાનો સરળતા અને નિર્વિઘ્ન ઉડી શકે છે તેનું યોગ્ય સ્પષ્ટીકરણ શું છે? તો તમને ખબર છે કે જેટ વિમાનોને જે ઉડવાની જે પરિસ્થિતિ મળે છે એ ક્ષોભ સીમા અથવા સમતાપ આવરણના સૌથી નીચેના વિસ્તારમાં તમને જોવા મળે છે. તો એનું રીઝન શું છે કે સમતાપ આવરણો ત્યાં નિર્વિઘ્ન ઉડી શકે છે. તો એના 2 રીઝન આપ્યા છે કે સમતાપ મંડળના નીચલા ભાગમાં વાદળો કે ઝરવડાળ હોતી નથી અને સમતાપ મંડળના નીચલા એટલે કે વર્ટિકલ પવનો હોતા નથી. કયા કથનો કયા સાચા છે? તો આનો આન્સર આવશે બંને. કેમ? તો કે આપણે સમજીએ. ચાલો. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે જે આપણું વાતાવરણ છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે કે 80 કિલોમીટર સુધી હોમોસ્ફિયર અને 80 કિલોમીટરથી ઉપર હેટ્રોસ્ફિયર. હોમોસ્ફિયરનો મતલબ શું થયો કે સજાતીય મંડળ, મતલબ એક જીવારી ગેસની માત્રા કેવી જોવા મળે છે? એક જેવી 80 કિલોમીટર સુધી. પૃથ્વી સપાટીથી 80 કિલોમીટર અને 80 કિલોમીટર સુધી અનંત વિસ્તારને આપણે હોમોસ્ફિયર કહીએ છીએ. બરાબર છે. ચલો એમાં આપણે જોઈએ તો 0 થી લઈ અને અંદાજિત 10, 12 અથવા 15 કિલોમીટરની અલગ અલગ ઊંચાઈ ઉપર તમારું કયું આવરણ આવેલું છે? ક્ષોભ આવરણ. બરાબર છે. ત્યાંથી અહીંયાથી લઈ એટલે કે આને ક્ષોભ સીમા કહેશું આપણે, જ્યાં ક્ષોભ આવરણ અંડ થાય છે એને આપણે શું કહીએ છીએ? ક્ષોભ સીમા. આ ક્ષોભ સીમાથી 50 કિલોમીટર સુધીનો વિસ્તાર છે. બરાબર છે. આને આપણે કહીએ છીએ સમતાપ આવરણ, સ્ટ્રેટોસ્ફિયર. અને 50 થી 80 વાળો વિસ્તાર છે આને આપણે શું કહીએ છીએ? મધ્ય આવરણ. અને પછી જે ઉપર છે એ બધાને આપણે શું કહીએ છીએ? ઉષ્મા આવરણ. બરાબર. એમાં પાછા અલગ અલગ ભાગમાં છે. ઉષ્મા આવરણમાં આ શરૂઆતનો નીચેનો વિસ્તાર જે છે એને આપણે આયનાવરણ કહીએ છીએ, આઇનોસ્ફિયર. બરાબર છે. શું કહીએ છીએ? આઇનોસ્ફિયર. બરાબર. આખું શું બનશે તમારું? ઉષ્મા આવરણ બનશે. ઓકે. આયનાવરણ પછી આ બાહ્ય આવરણ થઈ ગયું તમારું. આ શું થઈ જશે? એક્ઝોસ્ફિયર, બાહ્ય આવરણ. બાહ્ય આવરણમાં તમારું મેગ્નેટોસ્ફિયર બને છે, મેગ્નેટોસ્ફિયર. આ કમ્બાઈન થઈને શું કહેવાય છે? બાહ્ય આવરણ. તો આ રીતે આપણને કંઈક પૃથ્વીના વાતાવરણના લેયર્સ એટલે કે સ્તરો જોવા મળે છે. બરાબર છે. હવે તમને બધાને ખબર છે કે સમતાપ આવરણની ખાસિયતની વાત કરીએ તો સમતાપ આવરણની અંદર કોઈ પણ પ્રકારની મોસમી ઘટના જોવા મળતી નથી. હવા પતલી અને સ્વચ્છ અને શાંત રહે છે. મોસમી ઘટના જોવા મળતી નથી સમતાપ આવરણમાં. બરાબર. મોસમી ઘટના જેવી કે વરસાદ, વાદળ. બરાબર. વાદળ તમને ઊંચાઈના જોવા મળે, વરસાદ જોવા નથી મળતો, કોઈ ચક્રવાત, પ્રતિચક્રવાત, વીજળી કેવું કંઈ જોવા મળતું નથી. હવા સ્વચ્છ અને કેવી રહે છે? પતલી રહે છે. હવા સ્વચ્છ અને કેવી રહે છે? પતલી. કોઈ વર્ટિકલ પોઈન્ટ છે નહીં. તો એના લીધે જે છે આ બધી પરિસ્થિતિ સમતાપ આવરણમાં ભેગી થઈ અને શું બનાવે છે? તો કે જેટ જેની સ્પીડ 300 થી લઈને 400 અથવા 500 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે કે જે કોઈ પણ પ્રકારના અવરોધ અને ઓબ્સ્ટિકલ વગર, રેઝિસ્ટન્સ વગર આરામથી શું થઈ શકે? ઉડી શકે. તો એની જે આવરણ કે જે એમને આવરણ પૂરું પાડે છે આ એ આવરણ છે તમારું કયું આવરણ? સમતાપ આવરણ. ડન. ક્લિયર થયો? તો પેલું કેવું છે? સાચું. અને આમાં સમતાપ આવરણમાં નીચલા વર્ટિકલ પવન હોતા નથી. આ પણ કેવું થઈ ગયું? સાચું. તો આન્સર શું આવશે? સી આવશે. બરાબર. ધ્યાન રાખજો કે સમતાપ આવરણમાં કોઈ પણ પ્રકારની મોસમી ઘટનાઓ જોવા મળતી નથી અને હવા એકદમ સ્વચ્છ અને શાંત અને પતલી રહેતી હોવાથી આ એક જેટ વિમાનને ઉડવા માટે એક સર્વશ્રેષ્ઠ પ્રકારનું શું પૂરું પાડે છે? ઉદાહરણ પૂરું પાડે છે. ડન. આગળ જે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? તો કે પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણમાં સ્તરોનો સાચો ક્રમ જણાવો. બરાબર. તમારી સામે ડ્રો કરેલો જ છે. ઓકે. ચલો આન્સર આપો બધા. શું આવશે સાચો ક્રમ? તો ઉપરથી નીચે. તો સૌથી પહેલા જે છે કયું આવરણ આવે? ક્ષોભ આવરણ આવે છે. કયું આવરણ આવે છે? ક્ષોભ આવરણ.
પછી સમતાપ, પછી મધ્ય અને પછી ઉષ્મા આવરણ આવે. ઉષ્મા આવરણમાં પણ સૌથી પહેલા કેવું આવડે? આયના આવરણ, પછી આવે બાહ્ય આવરણ અને એની ઉપર સૌથી આવે મેગ્નેટોસ્ફિયર, જેને વાન એલન પટ પણ આપણે કહી શકીએ છીએ. તો શું આવશે આન્સર આનો? ચલો બોલો. તો બોલો ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને આયના આવરણ. આ એ જ આવશે તમારો આન્સર. બરાબર છે? ક્લિયર થયું? આના આવે એક્ઝોસ્ફિયર વચ્ચે ના આવે. ઓકે, બાહ્ય આવરણ, એક્ઝોસ્ફિયર બાહ્ય આવરણ ના આવે, આ બી ના આવે. ક્ષોભ સમતાપ આવરણ, આયના આવરણ ને મધ્ય આવરણ આ પણ ના આવે. બરાબર છે? ચલો ડન. તો આન્સર શું આવશે આનો? એ આવશે. ક્લિયર થાય છે? ખબર પડી કે નહીં? તો આ ચેપ્ટરનો કોન્સેપ્ટ કરવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની ઊંચાઈ આશરે કેટલી સરેરાશ જોવા મળે છે? બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. આ વખતે યુપીએસસીના એક્ઝામમાં પણ તમારો આ ક્વેશ્ચન આવ્યો હતો સ્ટેટમેન્ટની અંદર. બરાબર છે? તો આ વખતે યુપીએસસી દ્વારા પણ જે છે આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તો અને જીપીએસસી દ્વારા બી ઘણી વખત પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન છે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે કે ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી હોય. દેખો હવે અહીંયા દેખો એક વસ્તુ સમજો કે વિષુવવૃત્ત આગળ પૂછી છે. ક્યાં આગળ પૂછી છે? વિષુવવૃત્ત આગળ. તો પહેલા તો આપણને છે ને ક્ષોભ આવરણ વિશે થોડી ખબર હોવી જોઈએ. ક્ષોભ આવરણ, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રોપોસ્ફિયર. પૃથ્વી સપાટી પાસે આવેલું સૌથી નીચેનું આવરણ, વાતાવરણનું સૌથી નીચેનો ભાગ, નીચેનું લેયર. બરાબર છે? ક્ષોભ આવરણની વાત કરું ને તો ક્ષોભ આવરણને વિક્ષોભ આવરણ પણ કહેવાય. આ બધી ખાસિયત યાદ રાખવાની છે તમારે. ક્ષોભ આવરણ આપણે બીજું કયા નામે ઓળખીએ છીએ? વિક્ષોભ આવરણ. ક્ષોભ આવરણની ખાસિયત શું છે? કેમ વિક્ષોભ કહીએ હમણાં સમજાવું. તો કે ક્ષોભ આવરણમાં તમામ પ્રકારની મોસમી ઘટના જોવા મળે છે. આખા વાતાવરણમાં તમામ પ્રકારની જે મોસમી ઘટના જોવા મળે છે એ તમારી ક્ષોભ આવરણમાં જોવા મળે છે. જેમ કે વાદળ બનવું, વરસાદ પડવો, વાદળ બનવું, પછી વરસાદ પડવો, વીજળી ચમકવી, વીજળી પડવી, ચક્રવાતો આવવા, પ્રતિચક્રવાતો, ચક્રવાત પ્રતિચક્રવાત આપણે વિક્ષોભ કહીએ છીએ. તો તમામ પ્રકારની જે વિક્ષોભો બનતે છે એ પણ તમારા ક્ષોભ આવરણમાં બને છે. એટલા માટે એને વિક્ષોભ આવરણ પણ કહેવાય છે. શું કહેવાય છે? વિક્ષોભ આવરણ. બરાબર છે? હવે બીજી વસ્તુ સમજાવું તો ક્ષોભ આવરણની વાત કરીએ તો ક્ષોભ આવરણમાં જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જાઓ એમ તાપમાનમાં ઘટાડો થાય છે. હવે આ વસ્તુ સમજવાની છે. જો પૃથ્વીનું જે વાતાવરણ છે, સમજો પૃથ્વીનું જે વાતાવરણ છે એની માટે હું એક અલગ સ્લાઇડ ઓપન કરીશ. એક જ મિનિટ. ચાલો જો પૃથ્વીનું જે વાતાવરણ છે, બરાબર છે, આ માન લો કે પૃથ્વીનું વાતાવરણ. દેખો પૃથ્વીનું વાતાવરણ ગરમ કઈ રીતે થાય? તો કે જે સૂર્યમાંથી કિરણો આવે છે એ સૂર્યમાંથી જે કિરણો આવશે એ ટૂંકી તરંગ લંબાઈના હોય છે. કારણ કે આપણે તમને ખબર હશે કે જે એની પાસે ઉર્જા વધારે હોય. શું વધારે હોય? ઉર્જા વધારે હોય. એની આવૃત્તિ પણ કેવી હોય છે? વધારે. ઉર્જા વધારે તો આવૃત્તિ પણ કેવી હોય છે? વધારે. તેથી એની તરંગ લંબાઈ કેવી થઈ જાય? ટૂંકી. હવે શું આ ટૂંકી તરંગ લંબાઈના ઉર્જા આવૃત્તિ વધારે હશે તો પૃથ્વીનું વાતાવરણમાં રહેલા ગ્રીન હાઉસ ગેસો તેને ડાયરેક્ટ એબ્ઝોર્બ કરી શકતા નથી. તો આ શું થશે? તો કે સૂર્યના કિરણો ક્યાં પહોંચે છે? સૌથી પહેલા પૃથ્વી સપાટી ઉપર. અને સૌથી પહેલા કોણ ગરમ થાય છે? પૃથ્વીની સપાટી ગરમ થાય છે. સમજો સૌથી પહેલા કોણ ગરમ થશે? તો કે પૃથ્વીની સપાટી ગરમ થશે. ત્યારબાદ પૃથ્વી સપાટી શું કરશે? પૃથ્વી સપાટી ગરમ થયા બાદ આ જે પૃથ્વીનું લેયર છે એટલે કે પૃથ્વી સપાટી છે એ પોતે હીટને છોડવાવાળી એક બોડી બની જશે. બરાબર? રેડિયો એક્ટિવ બોડી બની જશે. હવે અહીંયાથી આ પૃથ્વી સપાટી જે છે એ એનર્જીને શું કરશે? રિલીઝ કરશે. હવે શું થશે? આ એનર્જી જે રિલીઝ થાય છે, સૂર્યમાંથી એનર્જી મેળવી પોતે ગરમ થઈ અને પોતે જે છે હવે હીટ કહેવાય કે હીટ રિલીઝ કરવાવાળી બોડી બની ગઈ છે. પરંતુ અહીંયા ફરક શું પડશે? તો જે પૃથ્વી સપાટીમાંથી ઉર્જા બહાર નીકળતી હશે ઓબ્વિયસલી એની ઉર્જા કેવી હોય છે? ઓછી. સૂર્ય કરતાં તો સૂર્યમાંથી જે આવે એના કરતાં ઉર્જા કેવી હશે? ઓછી. જે ક્યાંથી નીકળે છે? પૃથ્વીની સપાટી પરથી. બરાબર છે? તો હવે થશે શું? તો કે પૃથ્વીની સપાટીમાંથી જે એનર્જી બહાર નીકળી છે, રિલીઝ થઈ છે, બરાબર છે, હવે આજે એનર્જી રિલીઝ થઈ છે બહાર આ રીતે, એમાં ઉર્જા ઓછી હોવાના લીધે હવે પૃથ્વી સપાટીનું વાતાવરણ કેવું થશે? ગરમ થશે. તો સૌથી પહેલા તો નીચેનું વાતાવરણ ગરમ થાય આ રીતે સંપર્કમાં આવવાના લીધે. ત્યારબાદ એની ઉપરનું વાતાવરણ ગરમ થશે. ત્યારબાદ એની ઉપરનું વાતાવરણ, ત્યારબાદ એની ઉપરનું. તો જેમ જેમ તમારું ઉપર જશે એમ એમ ઓબ્વિયસલી વસ્તુ છે કે ઉર્જામાં શું થશે? ઘટાડો. કારણ કે એનર્જી શું કરશે? વાતાવરણ એબ્ઝોર્બ કરીને હીટ લોસ કરતી જશે. તો જેમ જેમ તમારું એનર્જી
એ ઉપર જતી જશે એમ એમ જે છે વાતાવરણ કેવું થતું હશે, ઠંડુ હશે. કારણ કે સૌથી વધારે ગરમ વાતાવરણ એ તમારું ક્યાં છે? પૃથ્વી સપાટી પાસે, કે જે પૃથ્વીના સંપર્કમાં છે. એ હવા પૃથ્વીના સંપર્કમાં છે, તો સૌથી પહેલા એ ગરમ થશે, એ વધારે ગરમ હશે. એ પોતાની એનર્જી થોડી ક્યાં રિલીઝ કરશે? ઉપર. પછી ઉપર. તો જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી ઉપર તરફ જશો એમ એમ જે છે તાપમાન શું થાય છે? ઘટે છે. તો ક્ષોભ આવરણમાં જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી કઈ બાજુ જાઓ છો? ઊંચાઈ તરફ જશો. ક્યાંય તરફ? પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જશો, ક્ષોભ આવરણની વાત કરું છું, ઊંચાઈ તરફ જશો ક્ષોભ આવરણમાં, તો તમારું તાપમાન શું થાય છે? ઘટે છે. હવે તાપમાન ઘટે છે તો આ ઘટાડો કેટલો ઘટે છે? તો દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે લેપ્સ રેટ કહીએ છીએ. આ ઘટાડાના દરને શું કહેવાય? લેપ્સ રેટ. ખબર પડી કે નહીં? પણ બીજી વસ્તુ, હવે તમને બધાને ખબર છે કે આ છે પૃથ્વીનું વિષુવવૃત્ત, બરાબર, આ કર્કવૃત્ત વાળો એરિયા, બરાબર, આર્કટિક વૃત્ત, અને આ તમારું આર્કટિક એટલે કે ધ્રુવો, બરાબર, આ તમારું મકરવૃત્ત, એન્ટાર્કટિકા અને ધ્રુવો. હવે તમને બધાને ખબર છે કે વિષુવવૃત્ત જે છે 0 ડિગ્રી, એ સૌથી વધારે ગરમ હોય છે. તો પૃથ્વી સપાટી અહીંયા સૌથી વધારે આખા વર્ષ દરમિયાન અને મોટા ભાગે ગરમ રહેતી હોય છે. ગરમ રહેશે એટલે શું થશે? એનર્જી વધારે. અહીંયા કેવી હોય છે? વધારે સૂર્યની. અહીંયા થોડી કેવી રહેશે? ઓછી. અને અહીંયા તો એકદમ કેવી રહે છે? સૌથી ઓછી, બરાબર છે. સૌથી કેવી રહે છે? ઓછી રહે છે. હવે શું થશે? તો કે અહીંયાથી જે હવા ઉપર, એટલે કે હવા ગરમ થઈ અને એનર્જી ઉપર જશે, એ વધારે હોવાના લીધે, એનર્જી વધારે હોવાના લીધે વધારે ઊંચાઈ સુધી જશે. જ્યારે અહીંયા ઓછી ઊંચાઈ સુધી અને અહીંયા એકદમ ઓછી ઊંચાઈ સુધી. તો આ તમારી શું બની? એક ક્ષોભ સીમા બની ગઈ. શું બની ગઈ? ક્ષોભ સીમા. કેમ કે વિષુવવૃત્તની સપાટી, કેમ કે ક્ષોભ, દેખો વાતાવરણ ગરમ કઈ રીતે થાય? તો કે પહેલા સપાટી ગરમ થાય, એની ઉપરની હવા પછી ગરમ થાય, પછી એની ઉપરની હવા, પછી એની ઉપરની હવા. તો અને ક્યાં સુધી ઉપર જશે? તો કે જ્યાં સુધી તાપમાન તેની પાસે છે ત્યાં સુધી. હવે વિષુવવૃત્ત આગળ તો બહુ વધારે એનર્જી મળે છે સૂર્યની, તો સપાટી વધારે ગરમ થશે, તો એના ઉપરની હવા બી વધારે ગરમ. તો એ વધારે પડતા ઊંચાઈ સુધી એ શું કરશે? તો કે એનર્જીને ઉપર સુધી પહોંચાડી શકે, બરાબર છે, ઉપર સુધી પહોંચાડી શકે. જ્યારે ધ્રુવો આગળ તો ઓલરેડી એનર્જી ઓછી મળે છે. ઓછી મળે તો શું થશે? વાતાવરણમાં એ ઉપર, એટલે કે વાતાવરણમાં એ ઉપર સુધી, દૂર સુધી, વાતાવરણમાં ઊંચાઈ સુધી પહોંચાડી શકતા નથી. એટલા માટે તમે જોશો તો અહીંયાનું વાતાવરણ, અહીંયાની જે તમારી કહેવાય કે ક્ષોભ સીમા, એ એકદમ કેવી મળે? ટૂંકી જોવા મળશે, બરાબર છે. તો વિષુવવૃત્ત આગળ સરેરાશ 16 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ જોવા મળે. ક્ષોભ આવરણ ક્યાં સુધી હોય? તો કે પૃથ્વી સપાટીથી જ્યાં સુધી તમારું તાપમાન ઘટવાનું બંધ નથી થઈ જતું, મતલબ કે જે તાપમાન ઘટવાનું હતું એ અહીંયા અટકી ગયું, ત્યાં લાઈન ડ્રો કરી નાખી. આ લાઈન ડ્રો કરી આને હું કઈ? ક્ષોભ સીમા. તો તમારું ક્ષોભ સીમા સુધી જે છે આખું ક્ષોભ આવરણ આવેલું હોય છે. તો તમારું 16 કિલોમીટર સુધી વિષુવવૃત્ત આગળ, એક વિષુવવૃત્ત આગળ ક્ષોભ આવરણની ઊંચાઈ જોવા મળે છે. વિષુવવૃત્ત આગળ કેટલા કિલોમીટર સુધી? ક્ષોભ કિલોમીટર સુધી વિષુવવૃત્ત પાસે, બરાબર છે. અને ધ્રુવો આગળ મધ્ય અક્ષાંશ પાસે 12 કિલોમીટર અને ધ્રુવો આગળ 8 કિલોમીટર. કેટલા કિલોમીટર? 8 કિલોમીટર. તો ધ્યાન રાખજો કે ધ્રુવો આગળ ક્ષોભ આવરણની જે હાઈટ છે એ કેવી હાઈટ જોવા મળે છે? તો કે ઓછી જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું. કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. ડન? ક્લિયર થયું? સમજણ પડી? ચાલો, તો આના ઉપરથી આપણે ક્વેશ્ચન આપીએ. તો શું આવશે આન્સર? બોલો. તો કે વિષુવવૃત્ત આગળ ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી હશે? 16 કિલોમીટર. શું આવશે આન્સર? 16 કિલોમીટર, બરાબર. આ હાઈટ કેવી આવશે? 16 કિલોમીટર. ક્લિયર થયું? તો ક્ષોભ આવરણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ચાલો, લેપ્સ રેટ પણ ખાસ યાદ રાખવાનો છે. કેટલો લેપ્સ રેટ છે? લેપ્સ રેટ દર 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ. ડન? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -90 ડિગ્રી થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહેવાય છે? ચાલો, હવે -90 થી 100 જે પૃથ્વીનું વાતાવરણ છે એને આપણે મોટા 4 ભાગમાં વહેંચીએ છીએ: ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. બરાબર છે? બરાબર છે. ચલો, તો એમાં જે મધ્ય આવરણ છે ને, આ મેઝોસ્ફિયર, આ મેઝોસ્ફિયર સૌથી ઠંડુ સ્તર છે. કેવું છે? સૌથી ઠંડુ સ્તર છે. મેઝોસ્ફિયર એ તમારું સૌથી ઠંડુ સ્તર છે, બરાબર છે, એકદમ. જેનું ટેમ્પરેચર -90 થી લઈ અને -100 ડિગ્રી સુધી જોવા મળે છે. કેટલું જોવા મળે છે? -90 ડિગ્રી થી લઈને કેટલા ડિગ્રી?
100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તમારું ટેમ્પરેચર જોવા મળે છે. સૌથી ઠંડુ કેમ? સૌથી મધ્યાવરણની ખાસિયત શું છે? જો ક્ષોભાવરણમાં આપણે જેમ ભણ્યા કે જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી ઉપર તરફ જશો તેમ તેમ જે છે એનો તાપમાનમાં ઘટાડો થાય, સમતાપણમાં ઊંધું થશે, સમતાપણમાં વધારો થાય છે. બરાબર છે? આમાં ઘટાડો થશે, સમતાપણમાં વધારો થશે. કેમ થશે એની આગળ ક્વેશ્ચન આવશે તો આપણે ચર્ચા કરશું. પછી મધ્યાવરણમાં ફરીથી જેમ જેમ તમે ઉપર જાઓ છો એમ તાપમાન બહુ જ વધારે ઝડપથી ઘટે છે. દેખો રીઝન શું છે? તો કે મધ્યાવરણ એકદમ સ્વચ્છ અને પતલું છે. બરાબર છે? મધ્યાવરણ જે છે એકદમ સ્વચ્છ અને પતલું છે. અહીંયા કોઈ પણ પ્રકારની એવી કોઈ ઓબ્જેક્ટ નથી અથવા ઘટના વસ્તુ નથી, પદાર્થ નથી, વસ્તુ પદાર્થ અથવા કોઈ પણ પ્રકારની ઘટના થતી નથી કે જે ઉર્જાને કંટ્રોલ કરે. દેખો આપણે વાતાવરણમાં વાત કરીએ તો હીટ એબ્ઝોર્બ કરવા માટે ગ્રીન હાઉસ ગેસો છે જે તમને ક્ષોભાવરણમાં જોવા મળશે. બરાબર છે? ઉપર જોવા મળે પણ એકદમ ઓછા જોવા મળે છે. સમતાપણમાં એક વસ્તુ યાદ રાખજો કે સમતાપ આવરણમાં ઉપરનું જે લેયર્સ છે એ ઓઝોન લેયર આવે. તો પૂછાય ક્વેશ્ચન કે સમતાપ આવરણની અંદર O3 ઓઝોન લેયર તમારું ક્યાં આવેલું છે? તો તમારું ક્યાં આવશે? સમતાપ આવરણમાં. હવે ઓઝોન એક ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસ એટલે શું થાય? તો કે રેડિયોએક્ટિવ તત્વો જે આવે છે એને સૌથી પહેલા ઓઝોન કંટ્રોલ કરી લેશે. એટલા માટે તમે જોશો તો સમતાપ આવરણમાં ઉપર જશો એમ ઓઝોન લેયરના લીધે ઉપર એનર્જી ઉર્જા કેવી જોવા મળશે? વધારે. કેમ કે શું થાય છે? એ હીટને એબ્ઝોર્બ કરે છે. હીટને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. જ્યારે મધ્યાવરણમાં આવી કોઈ પણ વસ્તુ આવેલી નથી કે જે હીટને એબ્ઝોર્બ કરે. એટલા માટે જેમ જેમ તમે મધ્યાવરણમાં ઉપર જાઓ છો એમ એમ વાતાવરણમાં શું થતું જાય છે? તો કે એ એકદમ ઠંડુ થતું જાય છે. બરાબર? શું થાય છે? તો વાતાવરણનું સૌથી ઠંડુ સ્તર જે છે તમારું કયું આવશે? મધ્યાવરણ, કે જેનું ટેમ્પરેચર -90 થી લઈને કેટલા ડિગ્રી સેલ્સિયસ? -100 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. તો આન્સર શું આવશે? મધ્યાવરણ. બીજી મધ્યાવરણની ખાસિયત યાદ રાખજો કે મધ્યાવરણ જે છે તમારું એ મધ્યાવરણ ની અંદર ઉલ્કા નાશ પામે છે. હવે તમને બધાને ખબર છે કે જે લઘુ ગ્રહો જે આપણે એસ્ટ્રોઇડ કહીએ છીએ જ્યારે તૂટીને પૃથ્વીના વાતાવરણમાં આવે છે તો ઉષ્મા આવરણ જે છે ને એ પૃથ્વી સૂર્યથી નજીકનું આવરણ છે. હવે સૂર્યથી નજીકનું છે એટલે કેવું હોય છે? ગરમ રહે છે. તો સૌથી ગરમ છે ને ઉષ્મા આવરણ છે. તો ગરમ રહે એટલે એકદમ હવા કેવી રહે છે? પતલી. તો આની કોઈ પોતાની કોઈ એટલી બધી ડેન્સિટી હોતી નથી. તો શું થાય? ઉલ્કા જે છે એ શું થશે? તો કે એટલી બધી ઘનતા નથી વાતાવરણની તો આરામથી ઉષ્માવરણને પસાર કરી જાય છે અને મધ્યાવરણમાં પહોંચે છે. પણ મધ્યાવરણ થોડું ઠંડુ સ્તર છે તેથી ઠંડુ સ્તર હોવાના લીધે આની પોતાની પાસે કંઈક ને કંઈક ડેન્સિટી એટલે કે ઘનતા રહેલી હોય છે. ડેન્સિટી એટલે કે શું રહેલી હોય છે? ઘનતા રહેલી હોય છે. અને ડેન્સિટી અને ઘનતાના લીધે ઉલ્કા તમારી સૌથી પહેલા મધ્યાવરણમાં આવે છે અને નાશ પામી જાય છે. તો ધ્યાન રાખજો કે ઉલ્કાઓ ક્યાં નાશ પામે છે? તો કે મેસોસ્ફિયરમાં. બીજું, હવે જ્યારે ઉલ્કાઓ નાશ પામી જાય છે તો તેના રજકણો કણો એ તમારા મધ્યાવરણની અંદર જે છે એ પ્રસરાયેલા અથવા તો ફેલાયેલા રહે છે. આ જે કણો જે છે એ તમારા ક્યાં? તો કે મધ્યાવરણમાં શું થાય છે? આવી રીતે ફેલાઈ રહે છે. હવે આ મધ્યાવરણ ઠંડુ સ્તર હોવાના લીધે શું થાય? આ જે કણો છે એ એકદમ બરફના રૂપે થીજી જાય છે. એકદમ શું બની જાય છે? બરફના રૂપે થઈ જાય. અને જ્યારે ઉપર તેની ઉપર લાઇટ પડે છે તો એ પ્રકાશ એક ચમકે છે. આવા ચમકેલા પદાર્થોને નિશાદીપ્ત વાદળો કહેવાય છે. તો નિશાદીપ્ત વાદળો પણ તમારા એ તમને જોવા મળશે મધ્યાવરણમાં. આ પણ યાદ રાખવાનું છે. ક્યાં જોવા મળશે? મધ્યાવરણમાં. તો મધ્યાવરણની ખાસિયત શું છે? તો કે સૌથી ઠંડુ સ્તર -90 થી -100 ડિગ્રી સેલ્સિયસ. ઉલ્કા ક્યાં નાશ પામે છે? તો કે મધ્યાવરણમાં. બરાબર છે? અને ઠંડુ ઘનતા વધારે હોવાના લીધે ઉલ્કા સૌથી પહેલા પહોંચે. એટલે સૌથી વધારે નથી પણ એ ઉષ્માવરણ કરતાં વધારે છે. તો અહીંયા ઉલ્કા શું પામે છે? નાશ પામે છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આઈ હોપ કે તમને ખબર પડતી હશે. બરાબર છે? ના ખબર પડતી તો ડાઉટ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. જે બાકી જે લોકો આપણી સાથે જિયોગ્રાફી ભણી ગયા છે ડીપમાં તે લોકોને જરા બી તકલીફ પડશે નહીં એની મારી ગેરંટી છે. બરાબર? ચાલો 5મા નંબરનો, વાતાવરણના કુલ વાયુ રચનામાં નીચેના પૈકી કયો વાયુ એ સૌથી ઓછો પ્રતિશત ધરાવે છે? બરાબર છે? તો દેખો આમ તો છે ને આર્ગન સૌથી ઓછો છે. કયો છે? આર્ગન. તો આમાં આર્ગન તો ઓપ્શન છે નહીં તો અહીંયા શું આવશે? હાઇડ્રોજન. બરાબર છે? હાઇડ્રોજન. અને ઓઝોન 0.0 અન્ય વાયુ સાથે આવશે. તો આન્સર શું આવશે? હાઇડ્રોજન. તો એકવાર તમારે ગેસનું જે પ્રમાણ છે એને બોક્સમાંથી યાદ રાખવાનું. તમને બધાને ખબર નાઇટ્રોજન સૌથી વધારે છે 78. ઓક્સિજન 21%. બરાબર? તો એ કરી લેવાનું છે. જો તમને ઓર્ગન ઓપ્શન આપતા હોય તો ઓર્ગન આવે જ, નહીતર કયો આવે છે? હાઇડ્રોજન આવશે. ડન? ચાલો ક્ષોભ આવરણ બાબતે ફરીથી ક્વેશ્ચન આપણે ક્ષોભ આવરણની વાત કરી. ક્ષોભ આવરણ બાબતે નીચેનામાંથી કયા વિધાન ખોટું છે? તમને અહીં પૂછ્યું છે ખોટું વિધાન જણાવો. ચલો તમામ લોકો આપણી સાથે જે જોડાયેલા છે તમામ આન્સર આપશે કે આનો સાચો આન્સર શું આવશે. ચલો બતાવો આનો સાચો આન્સર શું આવશે.
વરસાદ જેવી, ચલો હું બોલું છું, પહેલો સ્ટેટમેન્ટ શું છે કે વરસાદ જેવી બધી હવામાન ઘટનાઓ આ સ્તરમાં થાય છે. આ આવરણ વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે. પૃથ્વી પરથી પ્રસારિત થતા રેડિયો તરંગો આ આવરણના વિદ્યુત ભારવાળા આયનો સાથે અથડાઈને પરાવર્તન પામી પૃથ્વી પર પરત આવે છે. શું આવશે? બોલો આન્સર આનો. 6 નંબરના ક્વેશ્ચન્સનો શું આન્સર આવશે? બોલો. અહીંયા થોડું કન્ફ્યુઝિંગ પોઈન્ટ શું છે તો કે અહીંયા જેટ વિમાન નથી લખ્યું, વિમાન લખ્યું છે. બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો. અને એ પ્રમાણે આપણે ઓપ્શન કાઢવા જઈએ તો અહીંયાથી આ ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું બને છે. તો આમ પ્રમાણે આન્સર સી આવશે. બરાબર, કદાચ અહીંયા બે ના કર્યું હોત ને તો અહીંયા જેટ વિમાન કરવું પડે. ચલો સમજીએ પહેલા. તો ક્ષોભાણની વાત કરીએ, ખોટું પૂછ્યું છે, સોરી. તો ત્રીજું ખોટું છે અને ખોટું પૂછ્યું છે, તો તમારું અહીંયા આવશે પહેલું સાચું છે, તો બીજું અને ત્રીજું બી આન્સર આવશે. સોરી, ખોટું પૂછ્યું છે તમને. ચલો જો, વરસાદ જેવી બધી હવામાન ઘટનાઓ આ સ્તરમાં થાય, પહેલું સાચું થયું. બરાબર છે, તો તમારો આન્સર કયો આવશે? બી. આપણે હમણાં જ કીધું કે તમામ મોસમી ઘટનાઓ, કઈ ઘટનાઓ? મોસમી ઘટનાઓ. તમામ મોસમી ઘટનાઓ ક્યાં થાય છે? કે તમામ મોસમી ઘટનાઓ જે છે એ તમારી જોવા મળે છે તમારી કઈ જગ્યાએ? તો કે ક્ષોભ આવરણમાં. તમામ મોસમી ઘટનાઓ ક્યાં થાય છે? ક્ષોભ આવરણમાં. બરાબર છે. ચલો, આ આવરણ વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ નથી. ઓબ્વિયસલી દેખો, વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ વાતાવરણ હંમેશા યાદ રાખજો સમતાપ જ આવે. કેમ? તો કે સમતાપમાં હવા કેવી છે? સ્વચ્છ, પાતળી, કોઈ મોસમી ઘટના જોવા મળતી નથી. બરાબર, એટલા માટે ઓબ્વિયસલી એ જે મતલબ કે સૌથી વધારે રેઝિસ્ટન્સ મળતું નથી, અવરોધ મળતો નથી. તો આન્સર શું આવશે? તમારો બીજું અને ત્રીજું. અને આજે છે ને આયનો, એ આયનાવરણનું કામ છે. આયનાવરણ શું કરે છે? આયનાવરણમાં છે ને ઘણા બધા આયન્સ રહેલા હોય. તો તમે જ્યારે રેડિયો તરંગો છોડવામાં આવે ત્યારે આયનો અથડાઈ અને પાછા તમારા ઘરે જે D2H આવે છે, ડાયરેક્ટ ટુ હોમ, તો એ બધું જે છે એ કોના આભારી છે? તો કે આયનાવરણના લીધે થાય છે. કેના લીધે થાય છે? આયનાવરણ. તો કે પૃથ્વીના વાતાવરણમાં જે છે આયન્સ રખડતા હોય છે. આ આયન્સ શું કરતા હોય છે આયનાવરણમાં? તો કે અથડાઈ અને વેવ્સ લેન્થને શું કરે છે? પાછા મોકલે છે પૃથ્વી સપાટી સુધી. અને તમને તમારા ઘરે પછી D2H, ટીવી એ તમને જોવા મળશે. તો આનો આન્સર શું આવશે? બીજું અને ત્રીજું, બી. બરાબર છે. સાચું નહીં પૂછ્યું, ખોટું પૂછ્યું છે. ચલો આગળ. ધ્રુવો પર ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી રહે છે? હમણાં જ આપણે કમ્પ્લીટ કર્યો આ ટોપિક કે ધ્રુવો પાસે ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી રહે છે. ચલો બોલો આન્સર શું આવશે? હમણાં જોયું કેટલા કિલોમીટર? 8 કિલોમીટર. તો યાદ રાખવાનું છે કે માન લો કે આ પૃથ્વી સપાટી, આ વિષુવવૃત્ત, બરાબર, આ મધ્ય અક્ષાંશો અને ધ્રુવો, તો અહીંયા તમારી 16 કિલોમીટર. કેટલા કિલોમીટર? 16. અહીંયા વચ્ચે તમારે કેટલા કિલોમીટર? 12. અને અહીંયા કેટલા કિલોમીટર? 8 કિલોમીટરની ઊંચાઈ તમારી ક્ષોભ આવરણની જોવા મળે છે. યાદ રાખજો આ રીતે. બરાબર છે? ક્લિયર થયું? તો ધ્રુવો આગળ સૌથી ઓછી ક્ષોભ આવરણની ઊંચાઈ હોય છે, જેની હાઇટ છે 8 કિલોમીટર, અને સૌથી વધારે વિષુવવૃત્ત આગળ હોય છે 16 કિલોમીટર. ડન? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 8 નંબરનો ક્વેશ્ચન. ચલો 8 નંબર ક્વેશ્ચન કરતા પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે યુટ્યુબમાં નવા જોડાયેલા છે, કે જે લોકો આવનારા સમયમાં આવનારી STI, GPSC ક્લાસ 1, 2, PI, DYSO જેવી તમામ પરીક્ષાઓ જે છે એની તૈયારી કરવા માંગે છે અને તૈયારી કરી અને સારા પદ ઉપર જવા માંગે છે, તો તે લોકો બેઝિકથી લઈને એડવાન્સ લેવલની જો તમારે તૈયારી કરવી હોય તો તમારા નજીકના ઓફલાઈન બ્રાન્ચ ઉપર નવા બેચીસ શરૂ થવા જઈ રહ્યા છે. જેમ કે અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, સુરતની અંદર અને વડોદરાની અંદર, જ્યાં DICSની ઓફલાઈન બ્રાન્ચીસ તમને જોવા મળશે, જેના ડેમો લેક્ચર જે છે એ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તમે તમારા ઓફલાઈન બ્રાન્ચ ઉપર, નજીકના બ્રાન્ચ ઉપર જઈ અને તમે 3 ડેમો જે છે, ફ્રી ડેમો તમે લઈ શકો છો અને તમે મૂલ્યાંકન કરી શકો છો ખુદ. બરાબર છે? તો જો તમારે GPSCની પહેલેથી અને UPSCની બેઝિકથી એડવાન્સ તૈયારી કરવી હોય તો આજે જ તમે તમારા નજીકના ઓફલાઈન બ્રાન્ચ ઉપર જઈ અને આ નંબર અથવા તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વધુ માહિતી શું કરી શકો છો? મેળવી શકો છો. બરાબર છે? ચલો આગળ જઈએ 8 નંબરના ક્વેશ્ચનમાં. આપણે હમણાં કોન્સેપ્ટ ભણ્યા કે વાતાવરણમાં કેટલો સામાન્ય દર એટલે કે લેપ્સ રેટ જોવા મળે છે. વાતાવરણની અંદર કેટલો સામાન્ય દર એટલે કે લેપ્સ રેટ જોવા મળે છે. તો કે હમણાં જ કીધું, દર 1 કિલોમીટર કેટલું તાપમાન ઘટે છે? 6.5 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે લેપ્સ રેટ કહીએ. તો આન્સર શું આવશે? સી. દર 1000 મીટર, 1 કિલોમીટર મતલબ 1000 મીટરે કેટલો? 6.5 ડિગ્રી સેલ્સિયસ. ડન? ક્લિયર થાય છે? ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. સમતાપ આવરણમાં ઓઝોન ગેસના સ્તરની જાડાઈ માપવા માટે કયો યુનિટ વપરાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણા લોકો આ ક્વેશ્ચનને ખોટો કરીને આવે છે. તો પહેલા તો આપણને ખબર જ છે કે ઓઝોનનું લેયર્સ ક્યાં આવેલું છે? ઓઝોન લેયર્સ કયા
લેયર્સમાં આવશે? ચલો પહેલા એ જણાવો. ઓઝોન તમારું ક્યાં આવશે? ચલો જણાવો. ઓઝોન લેયર્સ તમારું ક્યાં આવશે? ઓઝોન લેયર્સ તમારું આવશે સમતાપ આવરણમાં. ક્યાં આવે છે? બરાબર, એના લીધે તો સમતાપ આવરણનું તાપમાન ઊંચે જતા શું થાય છે? વધે છે. બરાબર, તમે જોશો આ ઓઝોન છે એ વધે છે. બરાબર, અને તમને બીજી એક ખબર હોવી જોઈએ કે ઓઝોન બને કઈ રીતે? તો કે જે O2 ઓક્સિજન તમારે જોવા મળે એની પર જ્યારે યુવી રેઝ પડે છે તો O2 ના 2 ઓક્સાઇડમાં અણુઓ શું થઈ જાય છે? ભાગ પડી જાય છે, અને પછી આ ઓક્સાઇડનો એક અણુ O2 સાથે કમ્બાઈન થઈ અને તમારું શું બનાવે છે? ઓઝોન બનાવે છે. આ રીતે ઓઝોન બનવાની પ્રક્રિયા શરૂ હોય છે, નષ્ટ થવાની પણ પ્રક્રિયા શરૂ હોય છે, બનવાની અને નષ્ટ થવાની. બરાબર છે. તો ઓઝોનની જાડાઈ માપવા માટે જે યુનિટ વપરાય છે એનું નામ છે ડોબ્સન. ઓઝોનની જાડાઈ માપવા માટે કયો યુનિટ વપરાય છે? ડોબ્સન યુનિટ યુઝ થાય છે. ક્લિયર થયું? કયો યુનિટ યુઝ થાય છે? ડોબ્સન યુનિટ જે છે એ તમારો યુઝ થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વીના વાયુમંડળમાં આયન મંડળ કહેવાતું સ્તર રેડિયો સંચારણને શું બનાવે છે? સુસાધ્ય બનાવે છે. સુસાધ્ય બનાવે છે. શા માટે? તો પહેલા તો આપણે આયન મંડળ સમજીએ. તો તમારું જો બાહ્ય આવરણમાં ઉષ્મા આવરણમાં આ તમારું 80 કિલોમીટરથી ઉપર આ જે ઉષ્મા આવરણની અંદર તમારું આયન આવરણ, બાહ્ય આવરણ, મેગ્નેટોસ્ફિયર નામના લેયર્સ તમને અહીંયા જોવા મળશે. એની અંદર આ જે આયનાવરણ આવેલું છે, શું આવેલું છે? આયનાવરણ. આ આયનાવરણ શું છે? તો કે દેખો અહીંયા સૂર્યની જે અહીંયા જે ગેસ પાર્ટિકલ્સ રહેલા હોય છે, સમજો આયનાવરણમાં જે ગેસના કણો રહેલા હોય છે એ સૂર્યની તમે જોજો સૂર્યની નજીક હોવાના લીધે એ શું થઈ જાય છે? એક ચાર્જ પાર્ટિકલ્સમાં સૂર્યની એનર્જીને લીધે એક પ્રકારના ચાર્જ પાર્ટિકલ્સ બની જાય છે, પોઝિટિવ અથવા તો નેગેટિવ્સ, જેને આયન્સ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? આયન્સ. હવે એની પાસે કંઈક ને કંઈક એવી ઉર્જા આવી જાય છે. બરાબર, પોતે એવા અણુઓ કે પોતાની પાસે એક શું ધરાવે છે? ઉર્જા ધરાવે છે. હવે આવા જે આયનાવરણના આખું લેયર્સ આવેલું છે પૃથ્વી સપાટીના ઉપર, આને આપણે આયનાવરણ કહીએ છીએ. શું કહીએ છીએ? આયનાવરણ કહીએ છીએ. બરાબર છે. હવે આયનાવરણના લીધે શું થાય છે? તો કે આયનાવરણના લીધે પૃથ્વી ઉપર રેડિયો સંચારણનું કહેવાય કે કોમ્યુનિકેશન થાય છે. કઈ રીતે? તો કે જ્યારે આપણે સમજીએ આયનાવરણની અંદર, તો કે માની લો કે આ પૃથ્વી સપાટી છે. બરાબર, અને આ તમારું આયનાવરણ છે જેમાં ઘણા બધા ચાર્જ પાર્ટિકલ આવેલા છે, પોઝિટિવ નેગેટિવ આયન્સ આવેલા છે. તો શું થાય છે? જ્યારે માની લો કે કોક આ છે તમારું આપણે કહેવાય કે ટ્રાન્સમિટર કે જ્યાંથી રેડિયો તરંગો છોડવામાં આવ્યા. બરાબર, અને અહીંયા છે માની લો કે રિસીવર. આ શું છે? રિસીવર. અથવા તમારું કોઈ ઘર છે ત્યાં તમારી ડીશ તમારી ઉપર જોતા હશો તમે. બરાબર, અને આ તરંગ એક છોડ્યું રેડિયો તરંગ માની લો, અને શું થશે? અહીંયા જે ચાર્જ પાર્ટિકલ્સ હશે, આ ચાર્જ પાર્ટિકલને અથડાઈ અને આ તરંગ જે છે એ શું થશે? પાછું પૃથ્વી ઉપર બેક મારે છે. હવે ઘણા બધા તરંગો બેક મારતા હોય, તો માની લો કે એમાંથી એક તરંગ બેક મારી અને આ રિસીવર દ્વારા શું કરે? રિસીવર જે છે એ રિસીવ કરી લેશે અને તમારા સેટઅપ બોક્સ થઈ અને પછી તમારી ટીવીમાં એનું ઇલેક્ટ્રિકનું પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં રૂપાંતર કરી અને તમને એ તરંગ ચિત્ર સ્વરૂપે દેખાય છે. આ રીતે તમારું ઇન્ટરનેટ પહોંચે છે, કોલિંગ પહોંચતી હોય છે, તમારું રેડિયો તમે જોયા છે એ પેલા એન્ટીના આવતા હતા. તો એન્ટીના શું કામ હતા? રિસીવર હતા, જે તરંગો આવશે એને કેપ્ચર કરવા માટે. તો આ રેડિયો તરંગ એ શેના લીધે પૃથ્વી ઉપર મતલબ કે બની શક્યું છે, પ્રોવાઈડ થઈ શક્યું છે? તો એનું રીઝન છે આયનાવરણ. કયું વરણ? કે જેની અંદર આયન્સ આવેલા હોય. શું આવેલા હોય છે? આયન્સ આવેલા હોય છે. બરાબર છે. ચાલો, તો શું છે પેલું ક્વેશ્ચન? તો કે સ્ટેટમેન્ટ જો ઓઝોનની ઉપસ્થિતિ રેડિયો તરંગોને પૃથ્વી પર પરાવર્તિત કરે છે. ખોટી વસ્તુ. ઓઝોનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. ઓઝોન તો સમતાપ આવરણમાં આવશે, તો આયનાવરણ તો તમારું આયનાવરણ તેનો સંબંધ કોની સાથે છે? આયન સાથે છે. રેડિયો તરંગોની તરંગ લંબાઈ વધારે દીર્ઘ હોય છે. યસ, સાચું. રેડિયો તરંગો છે ને તમારી લાંબી તરંગ લંબાઈ હોય છે. રેડિયો તરંગો કેવા હોય છે? લાંબી. તો ટૂંકી તરંગ લંબાઈ ના હોય ને, તો પછી એટલી બધી ઉર્જા ધરાવતા હોય ને કે અહીંયાથી સીધા સીધા ક્યાં જતા રહે? બહાર જતા રહે. તો એને લાંબી તરંગ લંબાઈ રાખવી પડે, એટલે કે એની આવૃત્તિ કેવી રાખવી પડે? ઓછી રાખવી પડે. તો ધ્યાન રાખજો કે રેડિયો તરંગ લંબાઈઓ વધારે દીર્ઘ હોય છે, લાંબા હોય છે, લાંબી તરંગ લંબાઈ ધરાવે છે, કારણ કે એની આવૃત્તિ થોડી કેવી જોવા મળે? ઓછી. તેથી આરામથી આ જે આયન્સ છે એ શું કરે? એને પાછા બેક મારી દે પૃથ્વી ઉપર. તો આનો આન્સર શું આવશે? બી, માત્ર 2. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જતા પહેલા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો
આપણી સાથે નવા જોડાયેલા છે અને જે ઓફલાઈન બ્રાન્ચ ઉપર આવીને તૈયારી નથી કરી શકતા અને જે ઓનલાઈન તૈયારી કરવા માંગે છે તો તેની માટે DICS લાવ્યું છે 15% ડિસ્કાઉન્ટ જીપીએસસીના ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ઉપર. બરાબર, તો જેટલા પણ જીપીએસસીના લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ તમારા એ તમને જોવા મળશે જે DICSના પ્લેટફોર્મ ઉપર, તેની ઉપર તમને 15% ડિસ્કાઉન્ટ, જો તમે આ કોડનો યુઝ કરશો કેતન 15, તો તમને 15% જે છે તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. બરાબર છે, જેની અંદર મેં જિયોગ્રાફીમાં માજીદ હુસૈન ગ્રંથ નિર્માણ બોર્ડ અને ફિઝિકલમાં GC લિયોંગની બુકનું કમ્પાઇલ કરી અને તમારે આખો જિયોગ્રાફીનો સિલેબસ મેં કમ્પ્લીટ કર્યો છે. જો તમારે લાઈવ બેચ જોતી હશે તો પણ તમને મળી જશે, રેકોર્ડેડ બેચ પણ મળી જશે. બરાબર છે, તો આજે જ જો તમારે જિયોગ્રાફીની બેઝિકથી લઈને એડવાન્સની તૈયારી કરવી હોય અને જીપીએસસીની અંદર મેક્સિમમ માર્ક્સ લેવા હોય STI અને આવનારી 1-2ની અંદર, તો તમારે આ કોડનો યુઝ કરવાનો છે અને તેથી તમને 15%નું તાત્કાલિક શું મળી જશે? ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર છે, ક્લિયર થયું કે નહીં? ચાલો, તો આગળ જે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, તો કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. લાઈવ કોર્સ ઉપર તમને, ઓનલાઈન કોર્સ ઉપર તમને આ મળવા પાત્ર છે. બરાબર છે, તો આજે જ તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો તમારા મોબાઈલ એપ્લિકેશનમાં. ચાલો, નીચેનામાંથી કયો વાતાવરણનો ભાગ સૌથી ઠંડો છે? ઓબ્વિયસલી આપણે હમણાં જ કર્યું, સૌથી ઠંડુ સ્તર કયા સ્તર તરીકે ઓળખાય છે? તો કે સૌથી ઠંડુ સ્તર જે છે એ મધ્ય આવરણ તરીકે ઓળખાય છે. કયા આવરણ તરીકે ઓળખાય છે? મધ્ય આવરણ તરીકે. તો નીચેનામાંથી કયો વાતાવરણનો સૌથી ઠંડુ સ્તર છે? તો કે મધ્ય આવરણ. બરાબર છે, કેંગ ઓપ્શન અરે -90 થી લઈને કેટલા ડિગ્રી સુધી? -100 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર થાય છે? ચાલો આગળ, નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો. એક્ઝોસ્ફિયરમાં ગેસના કણો હોતા નથી. એક્ઝોસ્ફિયર એટલે આપણે કોને કહીએ? બાહ્ય આવરણ. ગેસના કણો હોતા નથી. શુક્ર પર કાર્બન ડાયોક્સાઇડ વગરનું વાતાવરણ છે. ઓબ્વિયસલી આ ખોટું થઈ ગયું. કેમ? તો કે શુક્ર જે છે 90 થી 95% શેનો બનેલો છે? તમારો કાર્બન ડાયોક્સાઇડનો બનેલો છે. મેરુ જ્યોત ઉષ્મા આવરણમાં જોવા મળે છે. મેરુ જ્યોતનો મતલબ શું થાય? અરોરા. શું થાય છે? અરોરા. ક્લિયર થાય છે? અરોરા. તો અરોરા તમને ઉષ્મા આવરણમાં જોવા મળે છે. તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચાલો આન્સર આપો. તો અહીંયા તમારો આન્સર આવશે સી. એક્ઝોસ્ફિયરમાં ગેસના કણો હોતા નથી. ખોટી વસ્તુ છે. એક્ઝોસ્ફિયરમાં તમને ગેસના કણો જોવા મળશે, એકદમ પાતળા, જે પ્રોટોન ઇલેક્ટ્રોનનું આખું આવરણ બનેલું હશે, તેને આપણે મેગ્નેટોસ્ફિયર અથવા વાન એલન પટ કહીએ છીએ, પણ એકદમ ઓછા જોવા મળે છે. અને ધ્યાન રાખજો કે મેરુ જ્યોત જે છે, જેને આપણે શું કહીએ છીએ? અરોરા. બરાબર છે, અરોરા. અરોરા તમારું ક્યાં બનશે? તો કે તમારા બને છે ઉષ્મા આવરણમાં. બરાબર છે, ઉષ્મા આવરણની અંદર. બરાબર, કોને કહેવાય અરોરા? એ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર કરશું તો એમાં ડીપમાં આપણે સમજવાના છે, કારણ કે વાતાવરણ ચેપ્ટર બહુ જ મોટું છે અને 1 by 1 કરીને આપણે સમજવાનું છે. બરાબર, ચાલો. રેડિયો પ્રસારણ માટે અતિ મહત્વનું આયનાવરણ એ નીચેનામાંથી કયા આવરણમાં જોવા મળે છે? તો ઓબ્વિયસલી તમને આવડી જશે આન્સર. તો કે આવશે તમારું એક્ઝોસ્ફિયર. સોરી, એક્ઝોસ્ફિયર નહીં આવે, ઉષ્મા આવરણ આવશે. એક્ઝોસ્ફિયર તો બાહ્ય આવરણ થઈ ગયું. તો ઉષ્મા આવરણનું જે શરૂઆતનો ભાગ છે એ તમારું કયું આવે? આયનાવરણ. બરાબર, તો ઉષ્મા આવરણની અંદર સૌથી પહેલું આવશે તમારું આયનાવરણ. બરાબર, તો આન્સર આવશે એનો એ. શું આવશે? એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 14 નંબરનો. કોઈ પણ પ્રદેશની આબોહવા ઉપર કયા પરિબળો જે છે એ અસર કરતા છે? ચલો આન્સર આપો. નીચેનામાંથી કોઈ પ્રદેશની આબોહવા ઉપર કયા પરિબળો જે છે એ શું છે? અસર કરતા છે. ચલો આન્સર આપો બધા લોકો. તમામ લોકો આન્સર આપો કે આનો આન્સર શું આવશે? બોલો. તો કે કોઈ પણ પ્રદેશની આબોહવા ઉપર કયા અસરો કરે? તો પહેલું છે અક્ષાંશ, બીજું છે રેખાંશ, ત્રીજું છે સમુદ્ર સપાટીની ઊંચાઈ, સમુદ્ર પ્રવાહ કે પવનોની દિશા. ચલો બોલો. તો બધાને ખબર હશે કે રેખાંશને આબોહવા સાથે કોઈ લેવા દેવા નથી. તમને બધાને ખબર છે કે રેખાંશનો ઉપયોગ તો શું કામે છે? એ તો છે વાર અને તિથિ જાણવા માટે. શું જાણવા માટે? અથવા તો વાર અથવા તો શું જાણવા માટે? તિથિ જાણવા માટે રેખા. જ્યારે અક્ષાંશનો ઉપયોગ છે તાપમાન. તો અક્ષાંશ યસ
કોઈ પણ પ્રદેશની આબોહવા મતલબ દેખો કોઈ પણ પ્રદેશની આબોહવા ઉપર અસર કરતા પરિબળો એટલે શું થયું કે માની લો કે કોઈ પ્રદેશ છે જેમ કે ભારત, તો ભારતનો હાફ વિસ્તાર જે છે ઉષ્ણકટિબંધમાં છે, મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે અને મોટાભાગનો બીજો જે 33% ભાગ છે સમશીતોષ્ણમાં છે, બરાબર. કોઈ ભારતનો ભાગ ગરમ રહે છે, કોઈ ભારતનો ભાગ ઠંડો રહે છે. ઇંગ્લેન્ડ જે છે ઠંડો વિસ્તાર છે. તો આબોહવા એની ઠંડી છે. એ કઈ રીતે નક્કી થશે, કયા કયા પરિબળો ઉપર નક્કી થઈ શકે? તો કે પહેલું તો અક્ષાંશ, બધાને ખબર કે કયા અક્ષાંશ ઉપર આવેલો છે કયો વિસ્તાર, એ કયા અક્ષાંશ ઉપર આવેલો છે તેના આધાર ઉપર નક્કી થશે કે એ ભાગ જે છે એ ગરમ છે કે ઠંડો. રેખાંશ સાથે કોઈ લેવા દેવા નથી, તો બીજો વાળો આન્સર નહીં આવે. તો ઓબ્વિયસલી આન્સર થઈ ગયો 1 3 4 5. આ ખોટું આ ખોટું આ ખોટું. ચલો બીજું જુઓ. સમુદ્ર સપાટીથી ઊંચાઈ, ઓબ્વિયસલી આપણે હમણાં જ ભણ્યા કે જેમ જેમ તમે ઉપર તરફ જશો એમ એમ તમારું તાપમાન ક્ષોભ આવરણમાં શું થાય છે, ઘટે છે. અને લેપ્સ રેટ યાદ રાખજો કે માત્ર ને માત્ર ક્યાં લાગુ પડે, ક્ષોભ આવરણમાં, ઉપર નહીં. ક્ષમતા આવરણમાં તો તાપમાન વધે, મધ્યાહનમાં બહુ ટેમ્પરેચર બહુ ઘટે છે, રેપિડલી ઘટે છે. તો ક્ષોભ આવરણ જે છે, ક્ષોભ આવરણ એમાં તાપમાન તમારું શું થાય છે, ઘટે છે. આ ખાલી ત્યાં જ ઘટે છે લેપ્સ રેટ. તો આપણે જોયું કે જેમ જેમ તમે ઉપર જશો એમ એમ વાતાવરણમાં ઘટાડો થાય છે દર 1 કિલોમીટર 6.5. તો ઉપર તમને તાપમાન એકદમ ઠંડુ જોવા મળશે. જેમ કે તમે હિમાલયમાં ઉપર જતા રહો અથવા કોઈ પર્વતવાળા વિસ્તારમાં ઉપર જશો તો પણ તમને તાપમાન કેવું જોવા મળે, ઘટેલું જોવા મળે. તો તમે જેમ કે નીલગિરી છે અથવા તો ઉત્તરાખંડના વિસ્તારો, હિમાચલ પ્રદેશના વિસ્તારો તમે જોશો તો ત્યાં ઉપરની તરફ તાપમાન એકદમ કેવું જોવા મળે છે, ઓછું જોવા મળે. બરાબર છે. તો પેલું આ પણ એક કારણ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. ચોથું છે સમુદ્રના પ્રવાહ. યસ, દેખો સમુદ્રના બે પ્રકારના પ્રવાહ હોય છે, એક કોઈ ગરમ અને એક હોય છે ઠંડો. જો તમારો ગરમ પ્રવાહ હશે તમારા પ્લેસની આજુબાજુ તો તમારું વાતાવરણ થોડું ગરમ રહેશે, ઠંડો હશે તો ઠંડો. એના બીજા સિવાય રણ પણ બની શકે, બધા રીઝન અલગ અલગ છે. બરાબર છે. એ સમુદ્રના પ્રવાહનો લીધે. પછી પવનોની દિશા, ઓબ્વિયસલી શું છે પવનોની દિશા, પવનોની દિશા તો કે દેખો તમારા પવનો, તમારા જેમ કે ચિનુક પવન છે, ફન પવન છે, લૂ છે, પવનો ક્યાંથી વાય છે, કઈ તરફથી વાય છે, કયા પ્લેસ તરફથી વાય છે, એ બધા ભેગું થઈ, રીઝન્સ ભેગા થઈ અને તમારી એક આબોહવા નક્કી કરી શકે છે. જેમ કે આપણે સમજીએ તો પશ્ચિમ બંગાળ છે એમાં કાલા બૈસાખી અને નોર્વેસ્ટર પવન ઉનાળા દરમિયાન આવે છે, ગરમીમાં વધારો કરે છે. જેમ કે ચિનુક પવનો છે એ ઓસ્ટ્રેલિયામાં તમારું શિયાળામાં ગરમીનું વાતાવરણ લાવે છે. તો એ પણ એક પ્રકારે પવનો પણ નક્કી કરશે. તો આન્સર શું આવશે, 1 3 અને 4 5. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અલ્બેડો ઓફ ધ અર્થ દર્શાવે છે. વોટ ઇઝ અલ્બેડો અને એ શું દર્શાવે છે? દેખો અલ્બેડો કોને કહેવાય સિમ્પલ ભાષામાં, તો કે અલ્બેડો એટલે, અલ્બેડો કોને કહેવાય તો કે અલ્બેડો એટલે કે પૃથ્વી સપાટીને જેટલી ઉર્જા મળે છે સૂર્યની, બરાબર, અને પૃથ્વી સપાટી શું કરે છે, પાછી મોકલી દે છે, એ વચ્ચેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, અલ્બેડો. મતલબ ઇન શોર્ટ જે એનર્જી ક્યાં મોકલી દેવામાં આવી છે, પાછી મોકલી દેવામાં આવી છે, જે એનર્જી પાછી મોકલી દેવામાં આવી છે પૃથ્વી સપાટી દ્વારા એને આપણે સિમ્પલ ભાષામાં શું કહીએ છીએ, અલ્બેડો. મતલબ જેટલી એનર્જી મળે છે અને એને રાખી, એને જેટલી સ્ટોર કરવી હતી સ્ટોર કરીને બાકીની શું કરી નાખી, બેક કરી દીધી, એના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ, અલ્બેડો. માની લો કે પૃથ્વી સપાટીનો અલ્બેડો આપણે બોલીએ કે 80% છે. અલ્બેડો કેટલા ટકા છે, 80% કોઈ એક વિસ્તારનો. એનો મતલબ શું થયો કે એને 100% એનર્જી મળી હશે, એમાંથી એને માત્ર 20% રાખી અને 80%ને શું કરી નાખી, પાછી મોકલી દીધી. તો આ પાછી મોકલનાર વસ્તુને આપણે શું કહીએ, અલ્બેડો કહીએ છીએ. બરાબર છે. તો યાદ રાખજો આની ઉપર આપણે જે ઘણા ક્વેશ્ચન કરવાના છે વાતાવરણમાં. સૌથી વધુ અલ્બેડો હોય બરફનો. બરફ એક ચળકતી સપાટી છે, સીધી સપાટી છે, ચમકતી સપાટી છે. તો આનો અલ્બેડો સૌથી વધુ હોય છે 80 થી 85%, તો 80 થી 90%. મતલબ શું થયું કે 80-90% એ વસ્તુને શું કરી નાખે છે, પાછી મોકલી દે છે. બરાબર છે. ચલો, અને સૌથી ઓછો અલ્બેડો યાદ રાખજો જમીનનો છે 4%. મતલબ કે માત્ર 4% જ એનર્જી પાછી મોકલે છે, 96% ને સ્ટોર કરી નાખે છે. તો અલ્બેડો ઓફ ધ અર્થ શું દર્શાવે, તો કે અલ્બેડો એટલે શું થાય કે પૃથ્વીમાંથી, પૃથ્વી એટલે શું, ગમે પછી જલાવરણ હોય કે પાણી હોય, પાણીનો પણ અલ્બેડો હોય, જમીનનો પણ અલ્બેડો હોય, બરફનો પણ અલ્બેડો હોય, વાતાવરણ પણ પાછું મોકલે. તો જેટલા પણ વસ્તુઓ પૃથ્વી સપાટીથી પાછી મોકલી દે છે એને આપણે અલ્બેડો કહીએ. તો મૃદાવરણ એટલે કે જમીન આવી ગયું, જલાવરણ આવી ગયું અને વાતાવરણ, બધાથી પરાવર્તિત થતો કિરણોત્સર્ગોની કુલ માત્રા. તો આન્સર શું આવશે, બી. તમે અહીંયા શું લખેલું છે, ખાલી મૃદાવરણ વાતાવરણ પણ ખોટું છે, ખાલી બરફ આ પણ ખોટું છે અને ખાલી વાતાવરણ પણ ખોટું. મતલબ જમીનથી, હવાથી, પાણીથી, બધામાંથી સૂર્યની એનર્જી જે બેક મારે છે, પાછી જાય છે, તો તેને આપણે શું કહીએ છીએ, તો કે અલ્બેડો કહીએ છીએ. ક્લિયર થયું? અને તેનો સૌથી વધુ અલ્બેડો કોનો આવશે, બરફનો આવશે, 80 થી 90%. ડન.
ક્લિયર થયું? તો આ હતા તમારા વાતાવરણના ક્વેશ્ચનો. આની ઉપર હજી આપણે ઘણા ક્વેશ્ચનો કરવાના છે, બરાબર, 1 by 1 કરીને, કારણ કે બહુ મોટું ચેપ્ટર છે અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે, તો તમે યુટ્યુબમાં હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો, એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે, ફેસબુક પર જઈને તમે ફોલો કરી શકો છો. તો આ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો તમારા આવનારા બેચીસની, બરાબર છે. ચલો, તો આશા રાખું છું કે આ સેશન તમારા માટે ફળદાયી થશે, બરાબર. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો, હું તેનું સોલ્યુશન આપીશ, બરાબર છે. ચલો નેક્સ્ટ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિકની સાથે. ત્યાં સુધી તમામ લોકોનો આભાર.